પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 માં કોંગ્રેસ તરફથી ભવ્ય સુનિલકુમાર રાવળે ઉમેદવારી નોંધાવી। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે યુવા અને કર્તવ્યની કર્મશીલ યુવા કેસરી સંગઠન ગૌરક્ષક તરીકે જાણીતા તેમજ કોંગ્રેસના ગુજરાત સંગઠનના અગ્રણી સુનિલભાઈ રાવળના સુપુત્ર ભવ્ય સુનિલભાઈ રાવળ દ્વારા ચકડોળ ગ્રાઉન્ડ સામે આવેલા ચમત્કારિક કાળકા માતાજીના મંદિરે આશીર્વાદ લઈ પોતાના સમર્થકો સાથે રેલી યોજી પ્રાંત કચેરી ખંભાત ખાતે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી। જ્યારે ભવ્ય સુનિલભાઈ રાવળ દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવતા છતાં જાહેર માર્ગો પર ઠેર ઠેર તેઓને આવકાર મળતો જોવા મળ્યો। પોતાના ટેકેદારો સાથે ભવ્ય સુનિલભાઈ રાવળ તેમજ કરશનભાઈ ભીલ તેમજ રાધાબેન રબારી અને મીનાબેન રબારી કોંગ્રેસ પક્ષ તરફથી પોતાની પેનલ બનાવી વોર્ડ નંબર 8માં ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા છે। મતદારોના જણાવ્યા પ્રમાણે ગૌરક્ષક તરીકે જાણીતા અને ઘણા સમયથી ગરીબોની સેવામાં દિન રાત પોતાનું યોગદાન આપનાર ભવ્ય સુનિલભાઈ રાવળ વોર્ડ નંબર 8માં પોતાની સ્વચ્છ છબીના કારણે લોકપ્રિય બન્યા છે। જ્યારે તેમની સાથે કોંગ્રેસ પેનલમાં ઉમેદવારી નોંધાવનાર ત્રણેય ઉમેદવારો પણ પોતાની સ્વચ્છ છબીથી મતદારોમાં લોકપ્રિય બન્યા છે। ત્યારે હવે જોવાનું કે આવનારા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવનાર વોર્ડ નંબર 8ના ઉમેદવારો પ્રજા મતદારો પોતાનો કિંમતી મત આપી વિજય બનાવશે। રિપોર્ટર નયન પરમાર, ખંભાત। રામ રામ, જય ગૌ માતા। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અમે, મારું નામ ભવ્યભાઈ રાવળ, મારી સાથે કરશનભાઈ, રાધાબેન અને મીનાબેન, અમે સાથે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। અને જે ભૂતકાળમાં જે કાઉન્સિલર દ્વારા જે કાર્ય નહીં થયા એ અમે આ ફેરી અમે પૂર ટ્રાય કરીશું અને કોશિશ કરીશું કે પૂરેપૂરે 100% આપવાની, અડધી રાતે હોય કે દિવસ પર હોય। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।